માતાજી, જય દ્વારકાધીશ. સવાર પડી ગયું હે અને વાગ્યા 9. આપણે તો આવ્યા હતા 3 વાગે અને મેડમ ધોવે હે કપડાં. ચા તો બનાવી નહીં ધોવે, ઉઠાવ્યા હતા પણ આપણે બ્રશ કર્યા ફ્રેશ કર્યા એવું થઈ ગયું એટલે જોઈ ચા ગરમ હે કે નથી એમ તો પછી લાગે તો ગરમ. નાસ્તો કાઢી આપણો ખજાનો, ડબ્બા પડ્યા જો ખજાનો ભરેલો હોય આમાં હંધાઈમાં, બરાબર. તો થોડું થોડું કાઢી હા ખુલી તો ગયું. નાસ્તો કરી આ રહી સેવ, સોયાતી, તીખા ગાંઠિયા, પછી સોયા સ્ટીક. હા હવે આ મહિલા બધા ફાફડી ગાંઠિયા, શાન ગાંઠિયા, દટાવી લે બીજું શું થાય. હવે ચા થઈ ગઈ છે, ગાંઠિયા આવી ગયા. અને ડીશ લેતા આવી પેલા, ડીશ લઈ લઈ, ડીશ આવું બધું હાલે ભાઈ. ડીશમાં લઈ લઈ થોડાક શક્કરપારા. આ બીજો ડબ્બો ખોલી ગયો. આપણને ખબર ન હોય ને ભાઈ ઘરમાં ક્યાં ડબ્બામાં શું પડ્યું હોય, બધી બાઈઓને ખબર હોય, જવાને એવી ખબર હોય નહીં ક્યાં ડબ્બામાં આવે શક્કરપારા. પેલો ડબ્બો ખોલ્યો એમાંય નહીં, બીજો ખોલ્યો એમાં નહીં, ત્રીજો ખોલ્યો આમાં તો મૈડા આમાં કોથળીમાં પેક કરીને રાખ્યા માજી. હવાય નહીં ને એમ તો મગજ છે એમ તો. હા હાલો આટલા ઘણા શક્કરપારા, એટલે શક્કરપારા લઈ લીધા. ગાંઠિયાની પડીકું લઈ લીધું. શા લેતા આવી અને રકાબી ક્યાં મૂકી? હવે આમાં એમ કે ડીશું રહી એમાં. હા આ મળી ગઈ. આમાં ભાઈ આ બટાકો એ અમારો કબાટ, વાસણ બાસણ આમ રાખવા પડે. એ ડુંગળી બટેકા પડ્યા હોય, આ પાણીનો આપણો કેરબો અને પતંજલિનો ડબલું હે તેલનો, 10 કિલો વાળો બાટલો. ભાઈ આવું કંઈક જોઈએ અમારે નાના માણસોનું સેટઅપ હે, કિચન સેટઅપ. હાલો તો ભાઈ નાસ્તો કરી લઈ, મળીએ તમને હવે પછી આગળ. હાઈજે જવાનું હોય પાછું ફરવા હતું. ફરવા નથી જવાનું, થોડીક શોપિંગ કરવા જવાનું હોય, કેમ કે દિવાળી આવે અને બધાય ફેમિલી વાળા એમ કે અમે આવશું. માંડ્યા હવે ફોન કરીને એમ કે હવે કે જોઈએ હવે વેકેશન તો કરવા દઈએ તો અહીં આવશું. પછી ટિકિટ તો કરાવવી પડે ને, બધા એમ કરે. તો દિવાળીની ખરીદી કરવાની થોડી ઘણી, લુગડા બુગડા લેવા હે તો જોઈએ હવે શોપિંગ કરવા જઈ. મળીએ હવે આગળ. નાસ્તો કરી લો ભાઈ, ભૂખ લઈ ગઈ ફૂલા ફૂલ. રાતના 8-9 વાગે ખાધું, ત્યારનું કંઈ ખાધું નથી. હા ભગવાન વેગા બપોરના 12 અને અત્યારે ઉઠાઈ ભાઈ. ફોન જોતા જોતા હોઈ ગયા હતા ભાઈ. આખી રાત જોતા નહોતા ને, ખાઈ પીને હોઈશું કીધું. ફોન જોતો જોતો હોઈ ગયો. બ્લોગ અપલોડ કરવાનો રહી ગયો. ખાઈ પીને કરી નાખશું અપલોડ. બીજું શું થાય હવે, ખાઈ લઈ. ખાવામાં શું હોય તમને બતાવી. હજી તો પીરે મેડમ કે આપણું પીરાઈ ગયું તો બતાવી દઈએ. રોટલી અને ડાયરનું શાક છે, શાય છે, અને આવી ગઈ આપણી ડુંગળી, અને આવી ગયા આપણા ગાંઠિયા, અને આવી ગયો આપણો જીમરી મસાલો. તો ફટાફટ ખાઈ લઈ પાછા ઘોંટાઈ જાય. ઉઠી હાંજે હવે ને પછી મળી તમને હાંજે
કેમેરો ખરાબ લાગે ભાઈ. એક જ મિનિટ હો. હા હવે હરખો હવે ખાઈ પીને સુઈ જાય એથી હાઈ જાય. શું કહે હાઈ જાય ઉઠવાનું ને રાઈતે રાઈતે ઉઠવાનું. સારું તો રાઈતે ઉઠશું. હાલો 2 રોટલી ખાવું ને તો 2 રોટલી કરી દીધી હે આમ માઈ દે હે ને. 3 રોટલી નથી ખાતા ને એટલે 3 ના લોટની 2 રોટલી કરીને દીધી હે એમ. જો આવડી ડાઘે હજી જાડી જાડી. તો આપણે એક ખાવું. હું વિચારું કીધું આજ 2 જ રોટલી પછી આમ ઉપાડીને મેં કીધું આટલી ભાઈરે ભાઈરે કોણ લાગે કીધું રોટલી. જોયું ત્યાં ભાઈ આવડી કરી કરીને દીધી. આમ તો જો રોટલી એ બાપા રોટલો આના કરતા રોટલો બનાવી દીધો હોત તો આમ જો કાંઈક માણા હતા. આ મમ્મી જેમ કરે. હું નાનો હતો ને તો એમ મમ્મી 2 જ રોટલી ખાઈ તો એવી રીતના કરતી. હરખી હે અંદર કોઈ ભત્રીજી ખાઈ આટલા દિનો જ થતી ને હવે ઓલી થઈ જાય જોઈને માહિતી. હાલો ફટાફટ ખાઈ લે યાર બીજું શું હોય. ચાલો ભાઈ આપણે જાગી ગયા એ અને ચા બની ગઈ. ચા પી લઈ ને પછી નાહી ધોઈ લે. હવારના નાયા ધોયા નથી થઈ બરાબર. પછી આપણે જઈ બાયણે તો મેડમ કપડાં હંકેલે છે અહીંયા. આપણે ફટાફટ ચા પી લઈ નાહી લઈ પછી જઈ શોપિંગ કરવા. તમને કીધું એવી રીતના મળીએ આગળ. હાલો હલો ભાઈ નાહી ધોઈને થઈ ગયા રેડી. આ જારી બંધ દઈ દે હાથમાં હેલ્મેટ હે. હવે કેમ કે હેલ્મેટ પહેરવું જરૂરી થઈ ગયું હોય. 1000 રૂપિયાનો મેમો આવે એના કરતાં. ને વાતાવરણ કાંઈ છે બહુ મસ્તીનું. પાછી એ જેમ જોઈએ મોટર ચાલુ હોય આપણે અમારા બાપાની અને અમે જઈએ બાયણે ફરવા માટે. ભાઈ નીકળી ગઈ આપણે ખરીદી કરવા છે તો ભાઈ આની લાઈટો ચાલુ થઈ ગઈ છે પાછી ભાઈ. અને હા આપણું ભાઈ રેલવે સ્ટેશન રહ્યું આગ્રા ક્યાં દેખાય જમણી સાઈડ. હાલે ટ્રેન જઈએ જો આવી ગઈ ટ્રેન. ના મિલિટરી વાળાની રિક્ષા હે ને એવો જ કલર હે ને મિલિટરી વાળા જેવો જ. મિલિટરીની નથી કાકા. હવે હાલો મળીએ આગળ. હાલો તો ભાઈ પહોંચી ગયા આપણે સ્ટુડિયોમાં. સીધા ઉપર ચડી ગયા. હા લેડીઝ સેક્શન આખો ભાઈ સ્કીપ કરી દીધો બરોબર. મારે લેવા નથી કાંઈ તો આપણે જઈ દીધું અને સીધા જેન્ટ્સ સેક્શનમાં આવી ગયા છીએ આપણે. જોઈ કપડાં પહેલાં કેવા ગમે ભાઈ તમને બતાવી. આ એક પસંદ આવ્યું હોય ટી શર્ટ આવડું બરોબર. પેન્ટ તો આવું છે આપણી આગળ તો બધું ટી શર્ટ પણ જોઈએ બાજુમાં બીજું મેક્સ ને એવું બધું હોય અહીંયા જોઈ લે. બાકી તો જોઈ નથી મેળે આવતું એવું હોય એનું હે એવડું. પેલા મેક્સમાં જોતા હોય જો અહીંયા સારા હોય તો ભલે ના કે પછી આવીને લઈ જાઓ આપણે. બાકી જાય સીડી ઉતરી નીચે. હવે મેક્સમાં જઈને પાછા મળીએ તમને. બે જગ્યાએ જોઈ લીધું આપણે. રેડ ટેપમાં જોયું અને આ મેક્સમાં જોઈ લીધું. નો મેળાયું મતલબ આપણે જોઈ ડિઝાઇન ટાઈપના જોઈએ પણ આવું સાદા સાદા મને લાગે દિવાળીનો માલ આવશે થોડાક ટાઈમ પછી તો એ કંઈ ખરખા આવે તો સારું હોય. જોઈને એવા પછી મજા નથી આવતી ગમતા નથી આપણને. આમ સાદા સાદા જ છે એંગલ અને એટલી ડિઝાઇન નથી એવી કંઈ. હજી એક વસ્તુ એક મોલ બાકી છે અહીંયા જોતા આવી. ફાઇનલી લઈ લીધું હોય ભાઈ. આટલું ભરી આખું લીધું હે. એક જ છે ભાઈ. આમ એક ટી શર્ટ ને એક શર્ટ છે. હેલ્મેટ નાખ્યું એમ નીચે જાજુ પબ્લિક હતું ને એટલા. બાકી અહીંયા જો કેવી રીતના કરેલું જો પહેલા માળે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર વુમેનનું હોય, પહેલા માળે કિડ્સનું, બીજા માળે ઠેઠમાં. તો ના ઇન્સાફી કહેવાય ભાઈ આપણે આવું. ચાલો તો બિલ બનાવડાવી અને ભાઈ નીકળી ફટાફટ હવે ઘરે. ચાલો ભાઈ કરી લીધી શોપિંગ અને જઈએ હવે ઘરે. અરે નહીં ભાઈ ખાઈ લે હવે ક્યાંક રસ્તામાંથી. કેટલું બાયરે ખાધું નથી ભાઈ. ખાતા જાય આયરે આયરે
બાકી યાર યા આપણે નીકળી ગયા મોલ રોડે ભાઈ. બાકી અહીંયા હોટલો બહુ સારી સારી છે. ફતેહાબાદ રોડ કહેવાય અને મોલ રોડ ન કહેવાય. બધી મોટા ભાગની હોટલો આ રોડ ઉપર જ છે. અમે અહીંયા રોકાવ કરવાની ખાવા પીવાની બધી હોટલો અહીંયા જાય. હવે આપણે જોઈ ક્યાં જમીએ એમ. હાલો ભાઈ આપણે આવી ગયા એઝ યુઝર આપણે બર્ગર કિંગમાં ઓર્ડર કરી દીધો હોય બર્ગરનો. મેડમ બેઠા હે જોવે રાહ જોઈને બર્ગર મળે કે નહીં એમ. ભૂખ લાગી એટલે ફટાફટ ખાઈ પીને ખાઈ ઘર ભેગા, બીજું કાંઈ નહીં. આવી ગયું આપણું બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈઝ અને કોક. મેડમે કરી નાખ્યો સોસ બરોબર ખાવા આટું થઈને. આપણે ફ્રેન્ચ ફ્રાઈઝ ડીપ કરીને ખાવાની એમ. આપણો બર્ગર કે મારે ભૂખ નથી, મને એટલી ભૂખ નથી, હું બર્ગર ખાઈ લઉં, ફ્રેન્ચ ફ્રાઈઝ ખાઈ લઉં, આવી લો બીજું નહીં. બસ ચાલો ખાઈ લઈ ફટાફટ. હાલો ભાઈ આવી ગઈ ચક્કી. લોટ લેવાનો હે અહીંથી. આ મુન્ના આટા ચક્કી આપણે ભાઈબંધની હે ભાઈ. આપણે અહીંથી જ લોટ લઈ, કેમ કે નજીક જ આ થાય એટલે અહીંથી લેવો પડે ને. ક્યાં જાય બીજું અંદર જાય તો અંદરથી લઈ લેવો, અંદર હે અહીંયા. બાકી અત્યારે તો અહીંયાથી નીકળ્યા તો કીધું લઈ લઈ. હવે અને આપણા ઘરનો ચોક આવી ગયો, આ ખેરિયા મોડનો ચોક રહ્યો બરાબર. લોટ લઈને ભાગ્યો હવે ઘરે સીધા. ચાલો ભાઈ આપણે નીકળી ગયા એઝ યુઝ્યુઅલ હાલવા આપણા એરફોર્સ સ્ટેશન રોડ ઉપર શાંતિ એરિયામાં. અહીંયાથી નીકળીને હવે જાય ઘર ભેગા થાય, નાહી ધોઈને સૂઈ જાય. તો બાકી આ કંઈક એરિયો છે આપણો. મળીએ હવે આગળ તમને. તો ભાઈ હાલતા હાલતા આપણે થોડુંક કે ટમેટા બમેટા ને એવું લેવું હોય તો મિની શાક માર્કેટમાંથી શાક લઈ લીધું હોય. 4-5 ઓલા રેકડીવાળા ઉભા રહ્યા ને ત્યાંથી બજારમાં માર્કેટમાં ન ગયા. અહીંયા એમ ઘોંઘાટવાળો બહુ વાતાવરણ સમજ્યા એટલે મજા ન આવે. અહીંયા હાલી દે એકાદ 2 રાઉન્ડ મારી લે તો એ હાલીને પાછા ઘર બાજુ નીકળી જાય. બાકી આ રહ્યો અહીંયા મેઇન રોડ છે આપણો. હોરન તો ચાલુ ને ચાલુ હોય ભાઈ. એક આંગળી હોરન ઉપર જ હોય. સીધું કોક આગું દેખાય કે આ રોડ ઉપર જવાનું એટલે હોરન ચાલુ થઈ જાય. જો બાકી આવું બધું હે હવે.